વડોદરામાં મસ્તાન બાવા દરગાહ ખાતે 70 જેટલા જરૂરિયાતમંદોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારમાં આવેલ અને કોમી એકતાના પ્રતીક સમાન યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ ખાતે માનવતા અને સેવાના સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન, સુલેભાઈ મહેમાન અને મસ્તાન બાવા દરગાહ કમિટીના સંયુક્ત પ્રયાસોથી 70 નગરજનોને આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા। આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને કાર્ડ અર્પણ કરી તેમના સ્વાસ્થ્ય સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી। દરગાહના ભોલુ બાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મસ્તાન બાવા દરગાહ કમિટી હંમેશા ભાઈચારો અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહી છે। આયુષ્યમાન કાર્ડના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આકસ્મિક બીમારીના સમયે આર્થિક બોજમાંથી મુક્તિ મળશે। આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વડોદરામાં ફરી એકવાર સામાજિક સમરસતા અને માનવ સેવાના દર્શન થયા છે। દરગાહ કમિટી અને ડોક્ટર એસોસિએશનના ઉમદા કાર્યને સ્થાનિકોએ બિરદાવ્યું હતું। होएगा ना तो कांग्रेस जीतेगी पण थप्पा का ये मजे ना एक बना नियम होता है आप वो मुफ्त है तो तुम्हारे को फिर नवे नाम से जो चाहते थे आपके ये गुम हो जाएगा तो दूसरा बनेगा नहीं। खाली का बहुत टाइम के बाद तुम्हारा नाम देखो ना तुम मेरा नाम कितना है इसका कितना है तो आ रहा तो ले जा